વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ જેનું ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર અંગેનું છે। તો વિડીયો નંબર 6માં આપણે ભારતની આયાત અને નિકાસથી થતી વસ્તુઓનું સ્વરૂપ શું છે તે અને ભારતમાં વિદેશ વેપારની દિશા કઈ દિશા તરફની છે તો તે અંગેની વિસ્તૃત ચર્ચા આ વિડીયોમાં કરીશું। તો સૌપ્રથમ છે ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ। એટલે કે આયાત એટલે કે આપણે કોઈક વિદેશમાંથી કોઈક દેશોમાંથી વસ્તુઓ મંગાવીએ છીએ તે, અને નિકાસ એટલે કે ભારતમાં ઉત્પાદન થાય એવી વસ્તુઓ પરંતુ તેનું વેચાણ ક્યાં થાય તો અન્ય દેશોમાં કરવામાં આવે તો તેને શું કહીશું? નિકાસ કહીશું। તો એનું સ્વરૂપ શું છે તો એ જોઈએ। તો ભારતના વિદેશ વેપારનું સ્વરૂપ તપાસતા જણાય છે કે ભારત જે 1951માં ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો અને તે આગળ વધીને 1980 સુધીમાં વિકાસશીલ બન્યો અને 2000 પછી વિશ્વમાં ઝડપથી વિકસતા દેશ તરીકે ઉભરતા અર્થતંત્ર તરીકે ઓળખ પામી છે। એટલે કે ભારતનું જે વિદેશ વેપાર હતું તો શરૂઆતમાં એટલે કે આઝાદી મળી ત્યારબાદ 1951માં જે ભારત દેશ હતું અર્થતંત્ર તો એ કેવો દેશ હતો તો ઓછા વિકસિત દેશવાળો હતો। એટલે કે મોટા ભાગની આપણને વસ્તુઓ જરૂર પડતી હતી તો આપણે એ અન્ય દેશો પાસેથી આયાત કરતા હતા એટલે કે મંગાવતા હતા, અને જે નિકાસ હતી કોઈક બીજા દેશોમાં વસ્તુ મોકલવી હોય તો એ નિકાસનું પ્રમાણ કેવું હતું? ઓછું હતું, અને આપણે બીજા દેશો ઉપર વધારે આધાર રાખતા હતા એટલે કે આયાતનું પ્રમાણ કેવું હતું તો ઊંચા પ્રમાણમાં હતું। તો તેના કારણે કેવો દેશ હતો આપણો ભારત? તો ઓછો વિકસિત દેશ હતો, પરંતુ 1980 પછી વિકાસશીલ બન્યો એટલે કે આયાતની જે વસ્તુઓનું પ્રમાણ હતું એ ઓછું થયું। તેની તુલનામાં જે નિકાસ હતી એટલે કે આપણે કોઈક બીજા દેશોમાં વસ્તુ મોકલીએ છીએ તો એનું પ્રમાણ હવે થોડું વધતું ગયું છે, અને 2000ના વર્ષ પછી વિશ્વમાં ઝડપથી વિકસતા દેશો તરીકે ભારતનું જે અર્થતંત્ર છે તો એ ઉભરી આવ્યું છે એટલે કે તેને ઓળખ પ્રાપ્ત થઈ છે। ઓછા વિકસિત દેશોમાં દરેક ક્ષેત્રની આયાતો મોટા પ્રમાણમાં થાય છે। આપણે જે જોયું એક્ઝામ્પલ કે 1951માં ભારતની હાલત કેવી હતી તો બીજા દેશો ઉપર આપણે મોટા પ્રમાણમાં આધાર રાખતા હતા, એટલે કે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો અન્ય દેશો જે વિકસિત દેશો છે તો એમની પાસેથી મંગાવતા હતા। ફોર એક્ઝામ્પલ અમેરિકા, રશિયા, ચાઇના એટલે કે ચીન, તો એની ઉપર આપણે એ આધાર રાખતા હતા। એટલે કે કોઈ પણ વસ્તુ ટેકનોલોજીની જરૂર પડે તો અમેરિકા છે, રશિયા છે, ચીન પાસેથી આપણે એ વસ્તુઓ મંગાવતા હતા। 1950 અને 1960ના દાયકામાં ભારતમાં નબળી ખેતીના કારણે ભારતમાં અનાજની આયાતો વારંવાર થતી હતી। એટલે કે 1950થી 1960નો દશકો એટલે કે 10 વર્ષનો જે સમય હતો તો આ 10 વર્ષમાં ભારતમાં જે ખેતી કરવામાં આવતી હતી તો ખેતી કરવામાં આવે તો એમાં નિષ્ફળ જતા હતા આપણને, એટલે કે જે કુલ ઉત્પાદન ખેતીમાંથી જે કુલ ઉત્પાદન થતું હતું તો એ કેવું હતું તો ખૂબ જ નીચું હતું। શું હતું તો નીચું હોવાના કારણે શું થતું હતું? ભારતના લોકોને જ એ જરૂરિયાત સંતોષાતી ન હતી, તો આપણે શું કરતા હતા તો અમેરિકા છે, રશિયા છે તો એમની પાસેથી આપણે અનાજો મંગાવતા હતા, એટલે કે વારંવાર આપણે આયાત કરતા હતા। વળી વિકાસલક્ષી આયાતો જેવી કે મશીનો, મૂડી, ટેકનોલોજી, નિષ્ણાંતોની સલાહ, સ્પેરપાર્ટ વગેરેની પણ મોટા પ્રમાણમાં આપણે આયાત કરતા હતા। શું મંગાવતા હતા તો વિકાસશીલ લક્ષી આયાતો એટલે કે વિકાસ કરવી હોય તેવી આયાતો, કોઈ ટેકનોલોજી અથવા તો મશીનની જરૂર પડે, મૂડીની જરૂર પડે। હવે કોઈ પણ આપણે કંપની અથવા તો ઉદ્યોગ શરૂ કરવો હોય આપણને નાણાંની જરૂર પડે તો એ નાણાં કોની પાસે માંગતા હતા તો અન્ય દેશો પાસેથી માંગતા હતા, તો એ છે એટલે કે લોન લેતા હતા। ટેકનોલોજી છે, નિષ્ણાંતોની સલાહ, સ્પેરપાર્ટ એટલે કે કોઈક આપણને સાધનો જોઈતા હોય તો એના નાના જે ભાગ હોય છે તો એ પણ આપણે બીજા દેશો પાસેથી મંગાવતા હતા। વળી નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજ વસ્તુઓની નિકાસો વધુ હતી। શું હતી તો નીચા વિકાસની પરિસ્થિતિમાં એટલે કે જ્યારે આપણે આયાતો ખૂબ જ વધારે પ્રમાણમાં હતી, આયાતો કેવી હતી? વધારે પ્રમાણમાં હતી, એટલે કે આપણો વિકાસ થયો ન હતો ત્યારે આપણે શું કરતા જે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે તે નિકાસો વધુ હોય છે। ભારતમાં ચા, કોફી, શણ,
કાચી ધાતુઓ અને ખનિજ વસ્તુઓની નિકાસોનું પ્રમાણ વધુ હતું. એટલે કે જે પ્રાથમિક આપણે ખેતી છે તો આપણો ભારત દેશ કેવો છે તો ખેતી પ્રધાન દેશ છે. એટલે કે અર્થતંત્ર પર મોટા ભાગનું જે પ્રમાણ હતું તો ખેતી ઉપર આપણે આધાર રાખતા હતા. એટલે કે ખેતીમાંથી જે પણ કોઈ આવક પ્રાપ્ત થાય તો એ આપણે અર્થતંત્ર પર મોટા પ્રમાણમાં આપણને જે આવક પ્રાપ્ત થતી હતી તો એ ખેતી ક્ષેત્રમાંથી હતી. અને જે આપણે ભારતમાં ઉત્પાદન કરતા હતા તો એ વસ્તુઓ પણ કેવી હતી તો ખેતી ક્ષેત્ર સાથે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી જ વસ્તુઓનો આપણે નિકાસ કરતા હતા. તો કઈ કઈ વસ્તુઓનો મોટા પ્રમાણમાં નિકાસ કરતા તો ચા છે, કોફી છે, શણ છે, કાચી ધાતુઓ છે, ખનિજ છે, તો એનું વધારે પ્રમાણમાં નિકાસ કરતા હતા. જ્યારે વિકસિત દેશ હોય છે તો એ મોટાભાગે જે ઉદ્યોગો છે, ટેકનોલોજી છે તો એની મોટા પ્રમાણમાં નિકાસ કરે છે. પરંતુ જે વિકાસશીલ દેશ છે અથવા તો અલ્પ વિકસિત દેશો છે તો એ મોટાભાગે શાની નિકાસ કરે છે તો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા સાધનોની નિકાસ કરે છે અથવા તો જે પ્રાથમિક ક્ષેત્ર છે એટલે કે જે ઉદ્યોગો સિવાયના જે ક્ષેત્ર છે તો એમાંથી મોટા પ્રમાણમાં વસ્તુઓ નિકાસ કરે છે. જ્યારે દેશ વિકાસશીલ બને ત્યારે અનાજની આયાતો ઘટવા માંડે છે. જે આપણે ઉદાહરણ જોયું કે આપણે ભારત જ્યારે વિકાસશીલ અથવા તો અલ્પ વિકસિત હતો ત્યારે આપણે જે ચા, કોફી છે, શણ છે, કાચી વસ્તુઓ છે તો એની આયાતો અથવા તો નિકાસો વધારે પ્રમાણમાં કરતા હતા. પરંતુ જ્યારે દેશ વિકાસશીલ બને છે ત્યારે અનાજની આયાતો ઘટવા માંડે છે. એટલે કે પોતાના દેશમાં જ અનાજોનું ઉત્પાદન થવા લાગે છે અને દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટે છે. જે આપણે જોયું હતું કે પ્રાથમિક જે હિસ્સો હતો વસ્તુઓનો તો એ આપણા ભારતમાં વધારે હતો. જે ઉદાહરણ જોયું કે ચા છે, કોફી છે, શણ, કાચી ધાતુ, ખનિજ, તો એ કેવું છે તો પ્રાથમિક વસ્તુઓ છે તો એનો હિસ્સો ઘટે છે અને ઔદ્યોગિક વસ્તુઓનો હિસ્સો વધે છે. જે આપણે ઉદાહરણ જોયું કે ઉદ્યોગ છે, ટેકનોલોજીના જે સાધનો છે તો એની જ્યારે આપણે નિકાસ વધારે પ્રમાણમાં કરીએ તો આપણે કહી શકીએ કે એ દેશ વિકાસશીલ છે. ફોર એક્ઝામ્પલ અમેરિકા છે, રશિયા, ફ્રાન્સ, તો આ કેવા દેશો છે વિકસિત દેશો છે. તો એમાં જે નિકાસ કરવામાં આવે છે એ લોકોની તો એ નિકાસો કઈ હોય છે તો ટેકનોલોજીના આધારે એ વસ્તુઓનો નિકાસ કરે છે. ભારતમાં 70 અને 80ના દાયકામાં આ પ્રકારના વલણ જોવા મળ્યા. એટલે કે 1970-80નો જે સમયગાળો હતો તો એ દરમિયાન જે આપણે પ્રાથમિક જરૂરિયાતો પ્રાથમિક વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા તો એનું નિકાસનું પ્રમાણ ઘટ્યું અને જે ઔદ્યોગિક નિકાસો હતી તો એનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જોવા મળે છે. નિકાસની ગતિ વધતા વિકાસના નિભાવ માટે, નિકાસલક્ષી ઉદ્યોગો માટે અને ઉદ્યોગોના વૈવિધ્યકરણ તથા વિસ્તૃતિકરણ માટેની આયાતો વધે છે. જેમ કે વચગાળાની વસ્તુઓ, કાચો માલ, સ્પેર પાર્ટ, પેટ્રોલ, નવીન ટેકનોલોજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં વધતી ગઈ. તો કઈ કઈ વસ્તુઓ ભારતમાં વધવા લાગી હવે તો વચગાળાની જે વસ્તુઓ છે તે, કાચો માલ હોય તો એની સ્પેર પાર્ટ, પેટ્રોલ, નવીન ટેકનોલોજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં એનું પ્રમાણ વધતું ગયું. 1991 પછી ભારતમાં આયાતો અને નિકાસોનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું છે. ત્યારબાદ તો 1991 પછી બાદ જે આપણે 1991માં શું થયું હતું તો 1991માં ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી. એટલે કે જે ઉદ્યોગો હતા તો એને જે પ્રાથમિક ઉદ્યોગો અથવા તો ખાનગી ઉદ્યોગો સાથે જોડી દેવામાં આવ્યા. વૈશ્વિકીકરણની પ્રક્રિયા કરવામાં આવી. એટલે કે ભારતનું જે અર્થતંત્ર હતું તો અન્ય દેશો સાથે એટલે કે વિશ્વ સાથે તેને સાંકળી લેવામાં આવ્યું. તો એ ક્રાંતિ આવવાના કારણે ભારતમાં જે આયાત અને નિકાસનું સ્વરૂપ હતું તો એમાં નોંધપાત્ર રીતે બદલાવ થયેલો જોવા મળે છે. ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો ખૂબ ઓછી થઈ અને મૂડી આયાતો પણ ઓછી થઈ. પરંપરાગત નિકાસો જેવી કે ચા, કોફી, શણ વગેરેનો કુલ નિકાસમાં હિસ્સો ઓછો થયો અને ઔદ્યોગિક અને બિનપરંપરાગત નિકાસોનો ફાળો વધ્યો. જે આ ચા છે, ચા, કોફી, શણ એ કેવી છે તો પ્રાથમિક ઉત્પાદનના સાધનો છે. આપણે ભારત દેશ કેવો દેશ છે તો કૃષિ પ્રધાન દેશ છે. એના કારણે જે આપણે મોટાભાગની વસ્તીઓ નિર્ભર કોના પર કરતી હતી તો કૃષિ ક્ષેત્ર સાથે અને તેમાંથી ચા, કોફી જે છે તો એનું નિકાસનું પ્રમાણ સૌપ્રથમ વધારે હતું. પરંતુ 1991 પછી વૈશ્વિકીકરણ કરવામાં આવ્યું, ખાનગીકરણ કરવામાં આવ્યું તો તેના કારણે જે નિકાસનો હિસ્સો હતો, પ્રાથમિકનો જે હિસ્સો હતો તે ઘટાડવામાં આવ્યો અને ઔદ્યોગિક ક્ષેત્રે અને બિનપરંપરાગત જે વસ્તુઓ હતી તો એનું વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવ્યું.
અને ઔદ્યોગિક તેમજ બિનપરંપરાગત વસ્તુઓનું ઉત્પાદન કરવાના કારણે તેનું વધારે ઉત્પાદન થયું અને તે આપણે અન્ય દેશોમાં મોકલતા થઈ ગયા, એટલે કે નિકાસોનું પ્રમાણ પણ વધારે થયેલું જોવા મળે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ સોફ્ટવેરની નિકાસ હવે આપણે ભારત દેશ કરે છે. 1961માં ખાદ્ય વસ્તુઓની આયાતો કુલ વસ્તુ આયાતોમાં 19.1% હિસ્સો ધરાવતી હતી, જે 2014-15માં ઘટીને ફક્ત 3.9% થઈ ગઈ. આ આંકડા તમારે યાદ રાખવાના છે કે 1961માં ખાદ્ય વસ્તુ એટલે કે જે પ્રાથમિક વસ્તુઓની આપણે આયાત કરતા હતા તેની ટકાવારી 19.1% હતી, જે 2014-15માં ઘટીને ફક્ત 3.9% થઈ ગઈ. એટલે કે ભારતે અનાજ અને અન્ય ખાદ્ય વસ્તુઓની સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી છે. એટલે કે ભારત દેશ જે છે તો ભારત દેશના નાગરિકોની જરૂરિયાત સંતોષાય એટલું આપણે હવે અનાજનું ઉત્પાદન કરતા થઈ ગયા છે. વિકાસની ગતિ વધતા ભારતની મૂડી અને મૂડી પ્રચુર વસ્તુઓ પણ સારી રીતે ઉત્પન્ન થઈ શકી અને આથી મૂડી આયાતો સારા પ્રમાણમાં ઘટવા પામી. 1960-61માં કુલ વસ્તુ આયાતોમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો 31.7% હતો, જે ખૂબ જ ઊંચો હતો, જે 2014-15માં આપણે ઘટાડીને 9.8% જેટલો થઈ ગયેલો જોવા મળે છે. અન્ય નવીન આયાતોનું પ્રમાણ 1960-61માં 2.2% જેટલું હતું, જે 2014-15માં વધીને 46.5% થયેલું જોવા મળે છે. એટલે કે નવીન આયાતો, કોઈ ટેકનોલોજીમાં સુધારો વધારો થયો હોય, કોઈ નવી ટેકનોલોજી આવે તો એનું જે નવીનીકરણનું આયાતો હતું તો એનું પ્રમાણ 1960-61માં કેટલું હતું તો ફક્ત 2.2% હતું, પરંતુ એ 2014-15માં વધીને કેટલું થઈ ગયું તો 46.5% જેટલું થઈ ગયું. એટલે કે વિકાસમાં વૈવિધ્યીકરણ આવતા નવીન વસ્તુઓની આયાતો પણ વધારે પ્રમાણમાં થયેલી જોવા મળે છે. તે જ રીતે નિકાસોનું સ્વરૂપ પણ બદલાયું છે. તો સમગ્ર પ્રાથમિક ક્ષેત્રનો જે વસ્તુ નિકાસનો ફાળો 1960-61માં 44.2% હતો, જે 2014-15માં ઘટીને ફક્ત 12.3% જેટલો થઈ ગયો. એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાંથી એટલે કે કૃષિ ક્ષેત્ર, કૃષિ છે, પશુપાલન છે, તો એમાંથી જે આપણને વસ્તુ ઉત્પન્ન થાય છે, ચા છે, કોફી છે, શણ છે, તો એ જે પ્રાથમિક વસ્તુઓ છે તો એનું જે આપણે વસ્તુ મોકલતા હતા અન્ય દેશોમાં નિકાસ કરતા હતા તો 1960-61માં કેટલા પ્રમાણ હતું તો 44.2% જેટલું હતું, જે 2014-15માં ઘટીને ફક્ત 12.3% જેટલું થઈ જાય છે. જેમાં પ્રાથમિક ક્ષેત્રમાં આપણે જે જોયું ચા કોફીની નિકાસોનો હિસ્સો 19.3% જેટલો હતો, જે ઘટીને ફક્ત 0.2% જેટલો થઈ ગયો. શણની નિકાસોનો હિસ્સો 21% હતો, જે ઘટીને 0.2% જેટલો થઈ ગયો. તેમજ વસ્તુ નિકાસમાં ચામડાની નિકાસનો ફાળો 1960-61માં 4.4% હતો, જે ઘટીને 2014-15માં 1.3% થઈ ગયો. અને કાપડની નિકાસ એટલે કે કાપડમાંથી બનાવતી જે વસ્તુઓ હતા તો એનું જે આપણે નિકાસ કરતા હતા તે 10% હતું, જે ઘટીને હવે 2% જેટલું થઈ ગયેલું જોવા મળે છે. એટલે કે આપણે કહી શકીએ છીએ જે પ્રાથમિક સાધનો છે, પ્રાથમિક ક્ષેત્રની જે વસ્તુઓની આપણે નિકાસ કરતા હતા મોટા પ્રમાણમાં તે હાલમાં ઘટી ગઈ છે. અને જે નવી ટેકનોલોજી છે તો એ નવી ટેકનોલોજીના કારણે ઉત્પાદન કરવામાં આવે છે, જે સાધન સામગ્રી છે તો એનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેની નિકાસોનું પ્રમાણ હાલમાં વધારે થયેલું જોવા મળે છે. તેની સામે તૈયાર કપડાઓની વસ્તુની નિકાસમાં હિસ્સો 1960-61માં ફક્ત 0.1% જેટલો હતો, જે 2014-15માં વધીને 5.4% થયેલો જોવા મળે છે. તો આ આંકડા તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ છે બધી જ ઉત્પાદિત વસ્તુઓનું કુલ વસ્તુ નિકાસમાં હિસ્સો, જે 1960-61માં 45.3% હતો, તે 2014-15માં 66.7% જેટલો થયો છે. પેટ્રોલને લગતી નિકાસોનો કુલ વસ્તુ નિકાસમાં ફાળો 1960-61માં 1.1% હતો, જે 2014-15માં વધીને 18.5% જેટલો થયેલો જોવા મળે છે. એટલે કે પેટ્રોલની સાથે જે સંકળાયેલી નિકાસોનું પ્રમાણ હતું તો એ વસ્તુ નિકાસનો ફાળો કેટલો હતો 1960-61માં તો ફક્ત 1.1% જ હતું, પરંતુ જે મોટાભાગનું અર્થતંત્ર આપણે હતું તો એ શાના પર આધાર રાખતા હતા પ્રાથમિક ક્ષેત્ર સાથે સંકળાયેલી વસ્તુઓનો જ આપણે વધારે નિકાસ કરતા હતા. પરંતુ 2014 પછી જે પેટ્રોલ છે તો એની સાથેનો જે છે તો એ 18.5% જેટલી વસ્તુઓ આપણે નિકાસ કરીએ છીએ. હવે જોઈએ ભારતમાં વિદેશ વેપારની દિશા કયા પ્રકારની છે તો એ જોઈએ. તો વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપારમાં તેનો સંબંધ કેવો છે. ફોર એક્ઝામ્પલ ભારત દેશ છે તો ભારતનો અન્ય દેશો સાથે એટલે કે અમેરિકા,
ચીન, રશિયા, ફ્રાન્સ તેમજ વિશ્વના અન્ય દેશો સાથે જે વેપારનો સંબંધ છે તો એ કેવા પ્રકારનો છે, સારો છે કે ખરાબ છે, તો એને શું કહેવામાં આવે છે? તો એને વિદેશ વેપારની દિશા કહેવામાં આવે છે. અલગ અલગ દિશાના પ્રદેશો સાથે વેપાર કરવા માટે કોઈ દેશ પાસે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ. એટલે કે કોઈક દેશોમાં આપણે વેપાર કરવો હોય તો એ દેશો સાથે અથવા તો એ દેશોની તુલના કરવી હોય તો એ દેશોની જરૂરિયાત સંતોષવી હોય તો એનું ઉત્પાદન કરવું હોય એ દેશને અનુરૂપ, તો એ ઉત્પાદન કરવા પાસે આપણી પાસે કેટલા પ્રમાણમાં શક્તિ છે તે હોવી જોઈએ. અનેક દેશો સાથે સારા રાજકીય સંબંધો અને રાજનૈતિક સંબંધો પણ સારા હોવા જોઈએ. એટલે કે કોઈક દેશ છે, અમેરિકા છે, તો અમેરિકા સાથે આપણે વેપાર કરવો હોય તો અમેરિકાના જે રાજકીય સંબંધો છે તો એ જો સારા હશે તો આપણે સારી રીતે વેપાર કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, હાલનું એક્ઝામ્પલ લેવું હોય તો ભારત અને ચીન, તો હાલમાં ભારત અને ચીન વચ્ચે જે રાજકીય સંબંધો છે તો એ એટલા સારા નથી. એના કારણે જે વેપાર કરવામાં આવે છે તો એમાં મુશ્કેલી થાય છે. જે ભારત સરકાર દ્વારા જે છે તો ચીનની જે એપ્લિકેશનો હતી તો એની ઉપર અત્યારે બેન લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે એ એપ્લિકેશનો બંધ કરી દેવામાં આવી છે. એટલે કે આપણે કોઈ પણ દેશ સાથે વિદેશ વેપાર કરવો હોય તો એ દેશ સાથે રાજકીય સંબંધો પણ સારા હશે તો આપણે એ દેશ સાથે વિદેશ વેપાર કરી શકશું. અનેક પ્રકારના રાજકીય પ્રયત્નો કરવાની તૈયારી પણ હોવી જોઈએ. ત્યારબાદ વેચાણ વ્યવસ્થા અને વેપાર વ્યવસ્થાપન માટેની આવડત તથા ટેકનોલોજી પણ હોવા જોઈએ. હવે વેચાણ વ્યવસ્થા કરવાની પણ આપણને આવડત હોવી જોઈએ. હવે વેપાર વ્યવસ્થાપન એટલે કે તેનું વ્યવસ્થાપન, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કેટલી કિંમત રાખવી, તો એની પણ આવડત તેમજ ટેકનોલોજી પણ આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન હોવું જોઈએ. એટલે કે વધારે પ્રમાણમાં આપણે નિકાસ કરી શકીએ તેવું ઉત્પાદન હોવું જોઈએ. સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણનો વેપાર યુકે સાથે, યુનાઇટેડ કિંગડમ સાથે થતો હતો. કારણ કે સ્વતંત્રતા પહેલાં યુકે સાથે આપણો વેપાર સ્થપાયેલો જ હતો. 1960-61માં ભારતની કુલ આયાતોમાં 19% આયાતો યુકેથી આવતી હતી અને 2007 પછી ઘટીને 2% જેટલી થઈ ગઈ. એટલે કે 1960-61ના સમયમાં ભારતનો વિદેશ વેપાર જે હતો તો એ યુકે સાથે વધારે પ્રમાણમાં હતો. પરંતુ 2007 પછી અન્ય દેશો સાથેના પણ આપણા વિદેશ વેપાર જે હતા, વિદેશ વેપાર, તો એ અન્ય દેશો સાથેના સંબંધો સારા થયા. તો તેની કારણે શું થયું? તો આપણા અન્ય દેશો સાથે વિદેશ વેપાર કેવા થયા? તો સારા થયા. એટલે કે જે આપણે યુકે ઉપર આપણે આધાર રાખતા હતા તો અન્ય દેશો એટલે કે રશિયા છે, ચીન, ફ્રાન્સ, તો એની સાથે પણ સંબંધો સારા થયા અને આપણે વિદેશ વેપાર એ દેશો સાથે પણ કરતા થઈ ગયા. તો સ્વતંત્રતા પછી આપણે અમેરિકા એટલે કે યુએસએ પર અનેક પ્રકારની આયાતો પર નિર્ભર રહ્યા. 1960-61માં વસ્તુઓ અને સેવાઓની કુલ આયાતોમાં યુએસએથી 29% જેટલી આયાતો થતી હતી. એટલે કે અમેરિકામાંથી આપણે કેટલી વસ્તુઓ મંગાવતા હતા? તો 100%માંથી 29% જેટલી વસ્તુઓ આપણે અમેરિકા પાસેથી મંગાવતા હતા, જે 2007 પછી ઘટીને 8% જેટલી થઈ ગઈ. તો કઈ રીતે ઘટી? તો આપણે જે અન્ય દેશો સાથેના સંબંધો સારા થયા, વિદેશ વેપાર આપણે એ દેશો સાથે કરતા થયા. એટલે કે જે આપણે અન્ય દેશો હતા, રશિયા છે, ફ્રાન્સ છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ, ચીન, તો એમની સાથે પણ આપણે વિદેશ વેપારની શરૂઆત થઈ. તેના કારણે જે યુએસએની ટકાવારી હતી 29% જેટલી હતી તો એ ઘટીને ફક્ત 8% જેટલી થઈ ગઈ છે. ત્યારબાદ છે OPECની આયાતોનું પ્રમાણ વસ્તુઓની કુલ આયાતોમાં વધ્યું કારણ કે ઔદ્યોગિકીકરણ અને વિકાસ વધતા પેટ્રોલ એટલે કે ખનિજ તેલની આયાતો વધી. હવે OPEC છે તો એનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. ધ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. એટલે કે આપણે કોઈક જે એવા દેશો કે જે ખનિજ તેલોનું ઉત્પાદન કરતા હોય તો એને OPEC કહેવામાં આવે છે. એટલે કે ધ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ તરીકે તેને ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ છે યુએઈ છે, કુવેત છે,
તો આ એવા દેશો છે કે જ્યાં ખનિજ તેલો છે તો એનું ઉત્પાદન ખૂબ જ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. રશિયા સાથે ભારતના મૈત્રી સંબંધો હતા અને સ્વતંત્રતા પછી રશિયાથી ઊંચા પ્રમાણમાં આયાતો થતી હતી, જે 1980 પછી રશિયામાં થયેલી આર્થિક કટોકટીના કારણે ઘટી ગઈ. તો રશિયા સાથે પણ આપણા સારા સંબંધો હતા, પરંતુ 1980 પછી જે રશિયામાં કટોકટી આવી તો એના કારણે જે આપણે આયાતો કરતા હતા તો એનું પ્રમાણ ઘટી ગયું. આમ પરંપરાગત ભાગીદારો સાથે વેપાર ઘટ્યો, પરંતુ વિકાસશીલ દેશો સાથેનો આપણો વેપાર વધ્યો છે. ખાસ કરીને એશિયા, મધ્ય એશિયા અને આફ્રિકાના વિકાસશીલ દેશો સાથે આપણો વેપાર વધ્યો છે, જે 1960-61માં વસ્તુઓની કુલ આયાતોમાં 11.8% જેટલી આયાતો વિકાસશીલ દેશોમાંથી આવતી હતી, જે 2007-8માં 32% જેટલી થઈ ગઈ અને 2014-15માં 59% જેટલી થઈ ગયેલી જોવા મળે છે. તે જ પ્રમાણે 1960-61માં યુકે તરફની વસ્તુઓનું કુલ નિકાસોમાં 26.8% જેટલી નિકાસો થતી હતી, જે 2007-8માં ઘટીને 8% જેટલી નીચી થઈ ગઈ છે. જે આપણે અગાઉના સ્લાઇડમાં જોઈ કે 1960-61માં જે યુકે છે તો એમની પાસેથી આપણે નિકાસો કેટલી હતી તો 26.8% જેટલી હતી, જે 2007-8માં ઘટીને કેટલી થઈ ગઈ તો 4% જેટલી થઈ ગયેલી જોવા મળે છે. તે જ સમયગાળા દરમિયાન અમેરિકા ખાતેથી વસ્તુ નિકાસની ટકાવારી 16% જેટલી હતી, જે ઘટીને 12.7% જેટલી થઈ ગઈ અને રશિયા ખાતેની વસ્તુ નિકાસની ટકાવારી 4.5% જેટલી હતી, જે ઘટીને 0.6% થઈ ગઈ. તો આપણે અન્ય દેશો જે હતા એશિયાના દેશો, મધ્ય એશિયાના દેશો સાથે આપણા જે સંબંધો હતા તે એ સુધર્યા. તેના કારણે જે યુએસએ છે, યુકે છે, રશિયા છે તો એમની ઉપર જે આયાત નિકાસ કરતા હતા તો એમનું પ્રમાણ ઘટ્યું છે. તેની સામે OPEC જે આપણે ફૂલ ફોર્મ જોયું તો તે ખાતે થતી આપણી વસ્તુ નિકાસોની ટકાવારી 1960-61માં 4.1% જેટલી હતી, જે ત્યાર પછીના સમયમાં વધવા પામી છે અને 2007-8માં 16% જેટલી થઈ ગઈ છે. અને તે જ સમયગાળા દરમિયાન વિકાસશીલ દેશો સાથેની વસ્તુ નિકાસોની ટકાવારી 14.8%થી વધીને 42.6% જેટલી વધારે થયેલી જોવા મળે છે. 2014-15માં એશિયાના દેશો ખાતે આપણી વસ્તુ નિકાસોમાંની 50% જેટલી નિકાસો થઈ. આમ અલગ અલગ દેશો સાથે અને દિશાઓમાં વેપાર વિકસાવવા ભારતે સફળ પ્રયત્નો કર્યા છે. એટલે કે અન્ય દેશો સાથે રાજકીય સંબંધો સુધારવામાં આવ્યા. રાજકીય સંબંધો સુધરા તેના કારણે જે અન્ય દેશો હતા તો એમની સાથે આપણે વિદેશ વેપાર કરતા થયેલા જોવા મળે છે. હવે કોષ્ટક દર્શાવવામાં આવ્યું છે, જે આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે ભારતની જે આયાતો છે, વસ્તુની આયાતો, તો એની ટકાવારી દર્શાવવામાં આવી છે. એટલે કે આપણે કયા દેશ પાસેથી કેટલી ટકાવારીમાં વસ્તુ ખરીદીએ છીએ. તો એ આયાત કરવામાં આવે છે તો એશિયામાંથી લગભગ 59% જેટલી હિસ્સો આપણે આયાતો કરીએ છીએ, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે એશિયામાંથી આપણે 59% જેટલી વસ્તુઓ આયાત કરીએ છીએ. ત્યારબાદ યુરોપમાંથી 16%, ત્યારબાદ આફ્રિકામાંથી 8%, જે તમે જોઈ શકો છો. લેટિન અમેરિકાના દેશ છે તો એમાંથી 7% જેટલી વસ્તુ આપણે આયાતો કરીએ છીએ. નોર્થ અમેરિકામાં તો 6%, CIS અને બાલ્ટિક જે પ્રદેશ છે તો એમાં 2%, અને અન્ય જે દેશો છે તો એમની પાસેથી આપણે 2% જેટલી વસ્તુ આયાત કરીએ છીએ. તો આકૃતિના આધારે આપણે કહી શકીએ કે આપણે જે છે તો એશિયાના જે દેશો છે તો એશિયાના દેશો સાથે આપણો જે વિદેશ વેપાર છે તો એ કેવો છે તો સારો છે. અને જે આપણે આયાતો કરીએ છીએ તો એ એશિયાના દેશો પાસેથી આપણે 59% જેટલી વસ્તુઓની આયાત કરીએ છીએ. એટલે કે આપણે કહી શકીએ કે એશિયાના દેશો સાથે આપણે જે વિદેશ વેપાર છે એ ખૂબ જ સારો છે. હવે વિશ્વના વિવિધ દેશોમાં ભારતની વસ્તુની નિકાસો એટલે કે ભારત અન્ય દેશોમાં કેટલા ટકા નિકાસો કરે છે તો તે જોઈએ. તો એશિયામાં 50% જેટલી કરે છે. એટલે કે ભારતમાંથી જે પણ કોઈક વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તો એમાં અડધો ભાગ જેટલી નિકાસ કરે છે તો એ કોને કરે છે તો એશિયાના દેશો સાથે કરવામાં આવે છે, જે તમે અહીં જોઈ શકો છો. યુરોપમાં 18% જેટલી વસ્તુઓ આપણે નિકાસ કરીએ છીએ. એટલે કે ભારતમાંથી યુરોપને આપણે 18% જેટલી વસ્તુઓ આપણે ભારતમાં દેશમાં થયેલી વસ્તુનું ઉત્પાદન જે થાય છે તો એ વસ્તુઓ આપણે યુરોપમાં વેચીએ છીએ. નોર્થ અમેરિકામાં 14%, આફ્રિકામાં 11%, લેટિન અમેરિકા જેવા દેશો છે તો એમાં 5% જેટલી આપણે વસ્તુઓ મોકલીએ છીએ.
એસ અને બાલ્ટિક જે પ્રદેશો છે તો એમાં 1% અને અન્ય જે દેશો છે તો એમાં 1% જેટલી વસ્તુઓ આપણે નિકાસ કરીએ છીએ. એટલે કે ભારતમાં ઉત્પન્ન થતી હોય, ઉત્પાદન કેવું હોય તો ભારતમાં થતું હોય અને આપણે કોઈક અન્ય દેશોમાં મોકલીએ તો એને શું કહેવામાં આવે છે? તો એને નિકાસ કહેવામાં આવે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.